હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ. તો આજે મારું છેલ્લું પેપર છે અને હું પેપર દઈને જાઉં છું સ્કૂલની ટૂરમાં. તો ચાલો હું તમને પેપર દઈને મળું. બાય બાય. હેલો ગાઈઝ, આજે મારું છેલ્લું પેપર હતું અને આજે પૂરું થઈ ગયું છે. હવે હું ઘરે ટાઈમે પહોંચી જાઉં તો મારે મોડું ના થાય જવા માટે, કેમ કે હમણાં થોડીક જ વારમાં મારે અહીંયા ઘરે જઈને સીધું નીકળવાનું છે. એટલા માટે મોરબીનું ટ્રાફિક કેટલું બધું છે જોવો તમે. ફાઇનલી હવે હું તમને ઘરે જઈને નીકળવા ટાઈમે મળીશ. બાય. હેલો ગાઈસ, હું પેપર દઈને આવી ગઈ છું અને હવે મારે નીકળવા માટે બહુ મોડું થઈ રહ્યું છે. તો આપણે બસમાં મળી જલ્દીથી. બાય બાય. સો અમે બસમાં પહોંચી ગયા છીએ અને અમે બધા મસ્તી કરી રહ્યા છીએ અને સાથે સાથે ડાન્સ પણ કરી છીએ. હું અને જાડુ બે બેસી ગયા છીએ હિંચકામાં અને અમે હિંચકા ખાઈ છીએ. અમારો અહીંયા સ્ટોપ હતો પેલો જમવા માટે. અમે ચકેડીમાં બેસીને બધા ચક્કર ખાઈ છીએ. સો અમે રેડી થઈને લોનાવાલા પહોંચી ગયા છીએ અને હવે હું તમને મારી હોટલ બતાવીશ. આ છે અમારી રિસોર્ટ અને આ રિસોર્ટ બહુ મસ્ત હતી અને અહીંયા એક સ્વિમિંગ પુલ પણ હતું, પણ મને નાવાની બહુ ઈચ્છા થઈ હતી, પણ હું જો અહીંયા નાવા રહેત તો મને બધા મૂકીને વહી જાત. એટલે ચલો હવે આપણે પોઈન્ટ તરફ જઈએ. ધીસ ઇઝ માય ફર્સ્ટ પોઈન્ટ અને આ પોઈન્ટનું નામ ટાઈગર પોઈન્ટ હતું, પણ મને તો અહીંયા ટાઈગર મળ્યા નહોતા. તમને મળે તો કમેન્ટ કરજો. જો આ પોઈન્ટની સાથે સાથે હું પણ કેટલી મસ્તીની લાગુ છું ને. જો અહીં લોનાવાલાના વાંદરા પણ લપસિયા ખાય છે અને હવે તો એના મમ્મી પાસે જાય છે અને મમ્મી પાસે જઈને એ સફરજન ખાતું હતું. જો આ વાંદરો બધા એના હાથમાંથી છીનવીને ગુલ્ફી ખાઈ રહ્યો છે. કેવી મજાથી ખાય છે. સો અમે લોકો હવે રિટર્ન થઈ ગયા છીએ અને અમે બહુ થાકી ગયા છીએ, એટલે હવે અમે તમને કાલ મળી. બાય. Next morning. સો ગુડ મોર્નિંગ ગાઈઝ, અમે લોકો ઇમેજિકામાં પહોંચી ગયા છીએ અને ત્યાંના લોકો હવે અમારું વેલકમ કરશે ડાન્સ કરીને. अरे भाई साहब क्या डांस है, वाह मजा आ गया. અમે ઇમેજિકાની ફર્સ્ટ રાઈડ હાથીવાડી કરી હતી. તો અમારો લાસ્ટ રોડ શો સ્ટાર્ટ થઈ ગયો છે અને તે બહુ મસ્ત છે. જોવો તમે પણ. આ ડાન્સને જોઈને તો એવું લાગે છે કે જાણે ક્રિકેટના મેદાનમાં પહોંચી ગયા હોય અને કોકે છક્કો માર્યો હોય. આજનો વ્લોગ જમવા સાથે પૂરો થાય છે અને હવે હું તમને ન્યૂ વ્લોગમાં મળીશ. ટિલ ધેન બાય એન્ડ ગુડ નાઇટ.